ભારત દેશમાં લોકસભા 2024 ચૂંટણીલક્ષી સમાચારોના કવરેજ માટે લઘુ અખબારોના એક્રેડિશન કાર્ડ વગરના પ્રેસ પ્રતિનિધિઓને પ્રવેશ આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારત સરકારની માન્યતા પ્રાપ્ત દૈનિક સાપ્તાહિક લઘુ અખબારોને બંધારણીય સમાનતાના ધોરણે સરકારશ્રીના પ્રજાલક્ષી ચૂંટણીના સમાચારોને કવરેજ કરવાની મંજૂરી આપવા માટે ઓલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન દ્વારા ચૂંટણી અધિકારીશ્રીઓને લેખિત રજૂઆત કરવામાં આવી. સમગ્ર ભારત દેશમાં લોકસભા 2024 ચૂંટણીલક્ષી માહોલ દિવાળી પર્વની જેમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હર્ષોલ્લાસ સાથે પ્રજાજનો વધારે પ્રમાણમાં મતદાન કરે તેવું આયોજન ચૂંટણી પ્રશાસન સરકાર તરફથી કરવામાં આવેલ છે. મીડિયા લોકશાહીનો સરકારશ્રીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. સરકારશ્રી તથા પ્રજાજનો માટે અતિ મહત્વની કડીરૂપ ભૂમિકા ભજવી લોકજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાની કામગીરી કરે છે. વર્તમાન ચૂંટણી સમયે મતદાન અને મતગણતરી સમયે લઘુ અખબારો સાપ્તાહિકના તંત્રીશ્રીઓને એક એક્રેડિશન કાર્ડ સરકારશ્રી તરફથી ફાળવવામાં આવે છે, પરંતુ વધુ અખબારો પણ દૈનિક અખબારો જેટલું જ મહત્વ અને ફેલાવો ધરાવે છે. ત્યારે જિલ્લા, શહેર, તાલુકામાં લઘુ અખબારોના પ્રેસ કોન્ફરન્સ પ્રતિનિધિઓને આ ચૂંટણી પર્વના સમાચારોના કવરેજ માટે પ્રવેશ નહીં આપવાનું ધ્યાન પર આપેલ છે. ભારત સરકારની માન્યતા પ્રાપ્ત દૈનિક સાપ્તાહિક વધુ લઘુ અખબારોને બંધારણીય સમાનતાના ધોરણે સરકારશ્રીના પ્રજાલક્ષી ચૂંટણીના સમાચારો કવરેજ કરીને આ ચૂંટણીના માહોલને સુંદર પ્રજાલક્ષી બનાવવાના ઉમદા કાર્ય માટે સમાચારોને કવરેજ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત ઓલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશનના નેશનલ પ્રેસિડેન્ટ દિલીપેન ઓઝા દ્વારા આજરોજ શ્રી ચીફ કલેક્શન તથા શ્રી ચીફ ઇલેક્શન કમિશનર શ્રી રાજીવકુમાર, નવી દિલ્હી જનરલ ઓબ્ઝર્વર શ્રી સુંદર રેશન SD 03 પાટણ સંસદીય વિભાગ, નવા સર્કિટ હાઉસ પાટણ તેમજ પાટણ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તથા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનને લેખિત રજૂઆત કરીને વધુ અખબારના પ્રેસ પ્રતિનિધિઓના ચૂંટણી માહોલમાં કવરેજ માટે પ્રવેશ મંજૂરી આપવાની રજૂઆત કરવામાં આવેલ છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 20. રજૂઆત એવી છે કે લોકસભા 2024નો દેશવ્યાપી ચૂંટણીલક્ષી આયોજન છે, જે દિવાળી જેવું મહાપર્વની જેમ એની ઉજવણી થઈ રહી છે. ત્યારે લઘુ અખબારોને સમાચારો મેળવવા માટે ચૂંટણીલક્ષી આયોજન માટે એ લોકોને ચૂંટણી સમયે અને વોટિંગ સમયે જવા માટે જે મંજૂરી જોઈએ એ એપ્લિકેશન કાર્ડ સિવાય ન જવા દેવાય એવું ધ્યાનમાં આવેલું છે, જેના કારણે જે સમાચારો લોકો સુધી પહોંચાડવાનું કામ લઘુ અખબારો કરી રહ્યા છે, તેવા લઘુ અખબારોના પ્રેસ પ્રતિનિધિઓ વગર કાળે જઈ શકે તેમ ન હોય. જે સમાચારોનું લોકો સુધી પહોંચાડવાનું કામ ઝડપભેર થઈ શકે તેમ ન હોય. આ અંગે એક અમારું ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન તરફથી એક આવેદનપત્ર આપી લઘુ અખબારોના જિલ્લા, શહેર, તાલુકાના પ્રેસ પ્રતિનિધિઓને પણ ચૂંટણીના સમયે, વોટિંગ સમયે, ચૂંટણી સમયે સમાચારો કવરેજ કરવા માટે જવા દેવામાં આવે એવી અમારી નમ્ર અપેક્ષા છે, અને તેઓને આવું એક પ્રેસ કાર્ડ આપી એમની માન્યતા રાખી અને સમાચારો કવરેજ કરવા દેવા જોઈએ. કોને રજૂઆત કરવામાં આવી? મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, અને જે ચૂંટણીના ઓબ્ઝર્વર અધિકારી જે સર્કિટ હાઉસ પાટણમાં છે તેઓને પણ લિખિતમાં આવેદનપત્ર રૂપે આપી અને રજૂઆત કરવામાં આવેલ છે. બોલો. મારું નામ દિલીપભાઈ એન ઓઝા, નેશનલ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન.